આજે અંગ્રેજી કેલેન્ડર વર્ષનો અંતિમ દિવસ અને 2024ના નવા વર્ષની શરૂઆત. વર્ષ 2023 વિદાય લઈ રહ્યું છે અને રાત્રિના 12 કલાકે 2024ની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે વિદાય લઈ રહેલા વર્ષને બાય બાય અને આવી રહેલા નવા વર્ષને વેલકમ કરવા માટે સંઘ પ્રદેશ દીવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે છેલ્લા કેટલાક વર્ષોથી દીવ કોઈપણ પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે. એમાંય નવા વર્ષને વેલકમ કરવાનો અને વિદાય લઈ રહેલા વર્ષની ખાટી મીઠી યાદોને વિદાય આપવાનો મોકો હોય ત્યારે લોકો દીવ જવાનું પસંદ કરે છે. અહીંના રમણીય દરિયા કિનારાને પ્રવાસીઓ સૌથી વધુ પસંદ કરે છે અને નવા વર્ષને આવકારવા માટે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દીવમાં જોવા મળી રહ્યા છે. સમગ્ર ભારતમાંથી ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દીવના તટીય વિસ્તારમાં પહોંચીને 2023ના વર્ષને વિદાય આપવા ઉમટી પડ્યા. મોડી રાત્રે દીવની તમામ હોટલોમાં સંગીતના તાલે પ્રવાસીઓ નવા વર્ષને આવકારે છે. ખાસ સાંભળ્યું છે કે દીવમાં 31st સારું થાય છે, તે સ્પેશિયલ અમે એને માણવા માટે આવ્યા છીએ. આ બીચ ટચ અમારી હોટલ છે, ડાયરેક્ટ નીકળો અને સામે બીચ, તો એને અમે ફૂલ એન્જોય કરી રહ્યા છીએ. 31st એટલે હવે સવારથી અમે સ્ટાર્ટ તો કરી દીધું છે, બ્રેકફાસ્ટ થઈ ગયો અમારો, હમણાં અમે બીચ પર છીએ. સાંજે પછી ક્યાંક ફરી આવશું, પણ રાતના તો 31st મનાવવું છે. મુંબઈની સ્ટ્રેસફુલ લાઈફથી રિલેક્સ થવા માટે અમે દીવ આવ્યા છીએ સ્પેશિયલ, અને દીવનો માહોલ બહુ ખૂબ જ સુંદર છે. આજે રાતના બધાએ પાર્ટી કરવાના છે, બધાએ એન્જોય કરવાના છે, ડાન્સ કરવાના છે, અને આવતા વર્ષે ન્યૂયોર્કને અમે વેલકમ કરવાના છીએ. એટલે ચેન્જ તો હોવું જ જોઈએ, અને મોદી સાહેબનું ગુજરાત છે, આ બહુ તારીફ સાંભળી છે અને ઘણા વર્ષથી દીવ આવવાનો પ્લાન થતો હતો. એટલે આ વર્ષે મુહૂર્ત નીકળી ગયું. હમણાં જ અમે લાસ્ટમાં બધું બુક કર્યું છે એકદમ અર્જન્ટમાં જ, અને ખૂબ અમને મજા આવે છે. અહીંયાનું ક્લાઇમેટ બહુ સુંદર છે, ખાવા પીવાની મજા આવે છે, લોકો સારા છે અહીંયાના. એટલે આમાં એવું છે કે અમે તો સારા પીતા નથી, એટલે એ અમારો થોડો માઇનસ પોઈન્ટ છે અહીંયા. પણ અમારા સાથે એક ભાઈ છે, એ પીવે છે, એટલે અમે એને એન્જોય કરીએ છીએ. પણ લોકો પીવે છે, મજા કરે છે, પણ એવું નથી કે ખાલી સારા પીવાથી જ મજા થાય. દોસ્તોની મહેફિલ હોય તો બહુ મજા જ આવે છે હરેક જગ્યા ઉપર, અને ખૂબ આનંદ આવે છે. લોકો બહુ સારા છે, ગુજરાતનું માહોલ બહુ સારું છે, અને આવનારા સમયમાં મને લાગે છે બધે એવું વાતો કરે છે કે 1-2 વર્ષમાં 2-3 વર્ષમાં દીવ આખું ડેવલપ થવાનું છે. એટલે અમે વિચાર કરશું કે 2-3 वर्ष પછી અમે પાછા આવવાનું પ્લાનિंग કરશું જ 100%. हम एक्चुअली सब दूसरी जगह जाके आए हैं. 31st बहुत किया, देवलाली वगैरह, फिर गोवा वगैरह, वहाँ सब जाके बहुत टाइम जाके आए, और ये हमारे लिए फर्स्ट एक्सपीरियंस है, न्यू एक्सपीरियंस है, इसके लिए हम यहाँ पे आए. हम लोग अभी तो देखो सुबह हुए हैं, हमने ब्रेकफास्ट पताया है अपना, और अभी हम सीधा यहाँ पे आए हैं. और यहाँ से हमारा प्लान है, अभी हम यहाँ से स्विमिंग करेंगे वगैरह करेंगे, फिर देखते हैं किधर घूमने जाएंगे. और हमारा रात को स्पेशल उधर लाइव म्यूज़िक है राधिका होटल में, और डिस्को विस्को है, और डिस्को की वजह से हम खास आए हैं.